નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે MS પાવર જીકે ચેનલ પર। આજે આપણે જાણીશું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય કે કયા મંત્રીને કયું ખાતું મળ્યું। હાલમાં બનેલ નવા મંત્રીમંડળમાં કોને કયા વિભાગની જવાબદારી મળી છે તે આપણે વિગતે સમજીશું। તો વિડીયો આખો જુઓ, કારણ કે આ માહિતી તમારી આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો શરૂઆત કરીએ હર્ષ સંઘવીથી। તો કે હર્ષ સંઘવીને ગૃહ વિભાગ ફાળવવામાં આવેલ છે, જ્યારે જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર વિભાગ ફાળવવામાં આવેલ છે। કનુ દેસાઈને નાણાં અને શહેરી વિભાગ ફાળવવામાં આવેલ છે। કુંવરજી બાવળિયા, તો કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલય ફાળવવામાં આવેલ છે। ઋષિકેશ પટેલ, તો ઋષિકેશ પટેલને ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને પંચાયત વિભાગ ફાળવવામાં આવેલો છે। નરેશ પટેલ, તો નરેશ પટેલને આદિજાતિ વિભાગ ફાળવવામાં આવેલ છે। નરેશ પટેલને આદિજાતિ વિભાગ ફાળવવામાં આવેલ છે। અર્જુન મોઢવાડિયા, તો અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ ફાળવવામાં આવેલ છે। આગળ જોઈએ તો કે પ્રદ્યુમન વાજા, તો પ્રદ્યુમન વાજાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ફાળવવામાં આવેલ છે। રમણ સોલંકી, તો રમણ સોલંકીને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતનો વિભાગ ફાળવવામાં આવેલ છે। હવે મિત્રો જોઈએ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા હવાલા વિશેના મંત્રીઓને કયું ખાતું ક્યારે સોંપવામાં આવ્યું। તો પ્રફુલ્લ પાનસેરિયા, તો પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગ ખાતું સોંપવામાં આવ્યું છે। ઈશ્વર પટેલ, તો ઈશ્વર પટેલને જળ સંપત્તિ વિભાગ ફાળવવામાં આવેલ છે। મનીષા વકીલ, તો મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ વિભાગ ફાળવવામાં આવેલ છે। મિત્રો આગળ જોઈએ તો કે ત્રિકમ છાંગા, તો ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ફાળવવામાં આવેલ છે। સ્વરૂપજી ઠાકોર, તો સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ફાળવવામાં આવેલ છે। પ્રવીણ માળી, તો પ્રવીણ માળીને વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પરિવહન વિભાગ ફાળવવામાં આવેલ છે। પીસી બરંડા, પીસી બરંડાને આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગનો સમાવેશ કરવામાં આવે છે। દર્શના વાઘેલા, તો દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય વિભાગ સોંપવામાં આવેલ છે। કાંતિ અમૃતિયા, તો કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય ફાળવવામાં આવેલ છે। રીવાબા જાડેજા, તો રીવાબા જાડેજાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફાળવવામાં આવેલ છે। કૌશિક વેકરિયા, તો કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ફાળવવામાં આવેલ છે। પરસોત્તમ સોલંકી, તો પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ ફાળવવામાં આવેલ છે। પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ ફાળવવામાં આવેલ છે। કમલેશ પટેલ, તો કમલેશ પટેલને નાણાં અને પોલીસ હાઉસિંગ વિભાગ ફાળવવામાં આવેલ છે। રાજ્ય મહિડા સંજય મહિડા, તો સંજય મહિડાને મહેસૂલ અને ગ્રામ્ય વિકાસ ફાળવવામાં આવેલ છે। રમેશ કટારા, તો રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પશુપાલન સહકાર વિભાગ ફાળવવામાં આવેલ છે। જયરામ ગામિત, તો જયરામ ગામિતને સ્પોર્ટ અને યુવક સેવા વિભાગ ફાળવવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।